સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનનો ત્રાસ હવે હદ વટાવી ચૂક્યો છે, જેના કારણે માસૂમ ભૂલકાઓ અને વડીલો તદ્દન અસુરક્ષિત બન્યા છે. શહેરના પોશ વિસ્તાર ગણાતા ગોડો રોડ પર આવેલા પ્રખ્યાત ઘંટીવાલા ગાર્ડનમાં સાંજના સમયે આ ઘટના સામે આવી છે. અહીં પોતાના પરિવાર સાથે રમવા આવેલી 8 વર્ષની માસૂમ બાળકી અનન્યા રાજુ હેરોડે પર રખડતા શ્વાને અચાનક હુમલો કરી દીધો હતો. કૂતરાએ બાળકીને પકડીને જોરદાર બચકું ભરી લેતા ગાર્ડનમાં લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. લોહી લુહાણ હાલતમાં બાળકીને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સ્થાનિકોએ માંગ કરી રહ્યા છે કે મહાનગરપાલિકાનું તંત્ર વહેલી તકે આવા હિંસક શ્વાનોને પકડવાની કામગીરી કરે, જેથી અન્ય કોઈ માસૂમનો જીવ જોખમમાં ન મુકાય. मेरा नाम संगीता राजू हेरोड़े। हम लोग गोडर रोड पे वो घंटी वाला गार्डन है ना, उधर गए थे तो उधर 4-5 कुत्ते थे तो कुत्ते ने काट लिया। अभी आधे घंटे पहले फैमिली मेरे बच्चे और मैं ही गई थी। खेल रहे थे बच्चे तो मैं आइसक्रीम लेने गई तो फिर बच्चे ने वो आइसक्रीम की थैली लेके अंदर चली गई तो कुत्ते ने पकड़ा उसको। मुझे कुछ समझ में नहीं आया, मैं सीधा रिक्शा पकड़ा और चली आई इधर।